સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, કારણ કે મારો વ્લોગ જોઈ રહ્યા છો. હા, સો અગેન આપણો વ્લોગ આવી રહ્યો છે એક કિચન વ્લોગ. યસ ગાઈઝ, સો આજે પાછી હું કિચનમાં આવી ગઈ છું, કારણ કે આગળનો જે મેં કાચી કેરીના કાચી કેરીના પાપડ ની રેસીપીનો વિડીયો શેર કર્યો હતો. એ તમને બધાને ગમ્યો હતો, તમે બધાએ જોયો હતો અને ખૂબ જ પસંદ કર્યો. એની માટે ખૂબ જ થેન્ક યુ. સો મને થયું લાવો બીજો રેસીપીનો વિડીયો લાવું. અને અમે અત્યારે છે ને વાતાવરણ કંઈક એવું છે, થોડું તડકો છે અને ઝરમર વરસાદ આવે છે. ગરમીએ તો હવે જો બહાર એટલો પવન છે ને ઘરમાં જ ગરમી થાય છે. તમારા લોકો સાથે પણ આવું થાય છે? પ્લીઝ કહેજો મને. સો મને એમ થયું કે લાવો થોડુંક વાતાવરણ છે તો આજે કંઈક બનાવીએ મસ્તીનું, ઇન્ટરેસ્ટિંગ. હા, સો આજે હું એવી જ નવી રેસીપી લઈને આવી છું. જો ગરમી કેટલી થઈ મેં મસ્તીની લટ કાઢી હતી, દેવાઈ ગઈ મારી લટની વાત તો સહી છે. તો આજે બનાવવા જઈ રહ્યા છીએ આપણે ચીલી પટેટો. એની માટે શું શું જોશે કેવી રીતે બને છે હું તમને બધું જ કહું. સો પહેલાં એની માટે જોશે, હું થોડીક જાડી થઈ ગઈ છું. યસ ગાઈઝ, વજન વધતો જાય છે, પાડા જેવા થતા જાય અને ટોપ પણ એવું પહેર્યું છે. સો શું થાય યાર, ખાવા તો જોઈએ ને, ખાતા પીતા ઘરની છોકરી છું. થુ આવું તો ચાલ્યા રાખશે. સો એની આ રેસીપી માટે ચીલી પટેટો, મસ્તીના ચીલી પટેટો, મતલબ ચાઇનીઝ પણ એમાં એડ થશે. ચાઇનીઝ એવી રેસીપી છે. તો સૌથી પહેલા ચીલી પટેટો બનાવવા માટે જોશે તો પટેટો એટલે બટેટા આપણા. સો બટેટા જોશે. ધેન જોશે, વાંધો નહીં, વહીજા ટાંકો ભરાઈ ગયો ગાઈઝ, વાંધો નહીં, ભલે જાતું જવા દેશે. હા, પાછળ અવાજ આવે છે બટ વાંધો નહીં. પહેલાં જોશે બટેટા, મેં તમને કીધું. ડુંગળી જોશે મરચાં, ડુંગળી જોશે, બરોબર. અને મેઇન જોશે આદુ લસણ. એની વગર તો એટલે આદુની પેસ્ટ બનાવજો અને લસણને થોડાક ટુકડા કરજો. અને જોશે આપણા હીરો બધી આજના હીરો છે આ લોકો. સોયા સોસ, રેડ ચીલી સોસ એન્ડ ગ્રીન ચીલી. યસ, ચિંગ ચાઇનીઝ, દેશી ચાઇનીઝ. યસ. સો આ તન સાંભળીને વયા ન જતા, ઇઝીલી માર્કેટમાં અવેલેબલ છે. બધા શોપે, બધા જ મોલે મળી રહેશે. તો પ્લીઝ આગળની રેસીપી જોજો. બસ, તો આ જોશે. અને જોશે કોથમરી અને આપણે જે નાખતા હોય એ. અને જો તમારી પાસે બીજા તમારા લોકોને શાકભાજી વેજીટેબલ એડ કરવા હોય, જેમ કે ગાજર છે, પછી ઓલી ખબર છે ડુંગળી આવે, હું છે ને નોર્મલી એક આ ડુંગળી હોય બરોબર, અને એક બીજી ડુંગળી આવે, એને હું મોસ્ટ ઓફલી ઊભી ડુંગળી કહું છું. તમે લોકો સમજી ગયા છો. આ ડુંગળી અને એક બીજી ડુંગળી આવે છે મારી ભાષામાં, એક ઊભી ડુંગળી હોય એના જે મતલબ લીલા ના હોય સ્પ્રિંકલ્સ, હા, એને કટ કરીને એ પણ નાખી શકો. અત્યારે મારી ઘરમાં અવેલેબલ નથી, સો મને એમ થયું કે એમની વગર પણ બની શકે. સો બસ આટલું જોશે. તો ચાલો. સો યસ ફેમિલી, આપણે બટેટાને છીલી લીધા હતા અને મસ્તીના આવી રીતે ફ્રેન્ચ ફ્રાય કેમ કટ કરી એમ કરવાની, અથવા તો આ ગોળ આવી રીતે મેં બે કર્યા છે, બે ડિઝાઇનના. તમે ફ્રેન્ચ ફ્રાય પણ કરી શકો છો. અને આ છે. અને આપણે ડુંગળી પણ સુધારી લીધી છે. આવી રીતે સુધારવી હોય તો આવી રીતે, અને આવી રીતે મોટી સુધારવી હોય આવી રીતે, આવી રીતે તોય તમે કટ કરી શકો છો. અને આ મેં એકમાં જ ગાઈઝ કર્યા છે. અને આ છે, હા, અને આદુ લસણ તો છે જ. હા, સો આ કટ થઈ ગયા છે. મેં બધું એકમાં જ રાખી દીધું છે, કારણ કે ગાઈઝ પછી વાસણ કેટલા રાતે થાય છે એ ખબર છે કોઈને? પછી વાત તો સહી છે. મને મારે ને દીદીને કરવા પડે. યસ ગાઈઝ, અમારા ઘરમાં વારા છે બધીના કામના, ઓબ્વિયસલી બધીના આવે છે. 2 મિનિટ હું સેટઅપ કરી. યસ. તો હવે પેલા છે ને શું કરવાનું છે, આ બટેટા છે બરોબર, જો જેમ કે આમાં તો છે ને ગરમી યુ નો ગાઈઝ, બટ
બન કે તિતલી દિન ઉડા ઉડા ઉડા. હા, મારા વાળ તો છું. હા, સો આમાં આપણે આ જે બટેટા છે મસ્તીના સુકાઈ ગયા છે. મસ્ત પાણી કાઢી લેવાનું, ધોઈ લેવાના, સુકાઈ ગયા છે. હવે આની અંદર આપણે નાખશું થોડોક લોટ. એ લોટ કોર્નફ્લાવરનો હોય, બટ જો કોર્નફ્લાવરનો લોટ ન હોય ઘરે તો તમે ચોખાનો લોટ છે એ પણ એડ કરી શકો. હું એ જ કરું છું અને હું કોર્નફ્લાવરની બદલે ચોખાનો લોટ જ વાપરું છું, મતલબ રાઈસ ફ્લાવર. યસ, તો એમાં હમણાં હું તમને દેખાડું આગળ. સો અહીંયા માતાજી પણ આપણે હેલ્પ કરી રહી છે. રાઈસ ફ્લાવર આપ્યો છે ના, અને આપણે થોડીક ચટણી કાઢી લેશું. અને હા, લાસ્ટમાં છે ને થોડાક તલ બી જોશે. અને પેલા અત્યારે આપણે કાઢી લઈએ. જો પોઝ તો દે યાર, પોઝ દે, તને જ કહું હું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ગાઈસ, હવે પાછા કામ પર લાગીએ. બાકી આપણી મસ્તી તો રૂકવાની જ નથી. હા ગાઈસ, હું થોડાક હિન્દી શબ્દ યુઝ કરું છું જે મારા મમ્મી પણ ક્યારેક નથી સમજી શકતા. થોડાશી હે મમ્મીનું ચકચક તો આમ આવતી રહે. ચાલુ અહીંથી ચાલુ કરી દો ગેસ નહીં, પેલા મારે આને ફ્લાવર હા ગાઈસ, કિચનમાં કેવી લાગુ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. સો આમાં નાખ દેશું થોડીક ચટણી. મારે સ્ક્રીન થોડીક નીચે કરવી પડશે કારણ કે નથી દેખાતું. હા હા, નાઈસ, હા દેખાય છે. આ બટેટાનું છે, હું તમારી માટે ઓરિયાઈ છું, બરોબર. નાખી દીધું આવી રીતે, બરોબર. હવે એમાં નાખશું આપણે લોટ. જોજે લોટ બરોબર છે. હા, તે પૈડો બરોબર. નથી ને પેલા હું જોઈ લઉં કેટલો જોઈશ, મતલબ કોટિંગ થઈ જવું જોઈએ, સમજો ને. આલા કાચ છે ને હા, અને કે હાડા છે તે મસ્ત સરખું કોટિંગ થઈ જવું જોઈએ ગાઈસ. તું કોટિંગ થઈ ગઈ સરખી. હું તો થઈ જ ગઈ હું કોટિંગ હરખી. આટલો ઇનફ છે આઈ થિંક. ના, તો અહીંયા બધી ગોઠવી દીધી છે. એ પણ તો અહીંયા ન રહ્યો એટલે મેં ગોઠવી દીધું. ગાઈસ, હું કિચનમાં આવું ને એટલે મારે ને મમ્મીને ચાલુ નોકઝોક થાય કરીને પછી બધું ગોઠવી દેવાય. પૈડી. શું નાખવાનું છે? હા, આપણે જેમ ફ્રેન્ચ ફ્રાય તરતા હોઈએ. સો ગાઈઝ, હવે નેક્સ્ટ સ્ટેપ હું સોરી લેતા જ ભૂલી ગઈ. મારે તૈયાર થવાના ચક્કરમાં ગરમી તો જો. હા, સો એક પેન લઈ લેવાની છે. પેન યસ. એન્ડ એમાં નાખવાનું છે, એડ કરવાનું છે તેલ. યસ. અને આપણે આ છે યસ ગાઈઝ. સો પહેલા યસ, સો આ બધો મેસ છે ભલે રહ્યું, બટ હું તમને એમ કહેતી હતી તેલ ગરમ થાય છે અને પછી તેલ ગરમ થઈ જાય પછી તરવાનું છે, બરોબર છે. વાસણ કાઢે ઢગલો ને પછી કે વાસણ તો જો આમ કેવું જો ગાઈઝ, મેં કીધું હતું ને એટલે હું છે ને આ બધું તમે જુઓ, મેં બધું એકમાં ચોપ કર્યું છે. એકમાં આમાં ડુંગળી છે, મરચાં બી છે અને કાચી કેરી છે. મેં થોડોક ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે નાખ્યું. મને ખબર હતી મમ્મી આવું જ કહે એટલે મેં કહ્યું. હા, બસ. અને આ તરાઈ છે. આપણે ફ્રેન્ચ ફ્રાઈને જેમ ફ્રાય કરી એવી રીતે ફ્રાય કરવાનું છે. ફ્રાય થાય છે. નથી થયું. હજી તેલ નથી થયું. સો મમ્મી તો આપણી પાસે હોય જ, કારણ કે મમ્મી વગર હું કિચનમાં એન્ટર ના ભાઈ હા. મમ્મી છોડી તમારે
ઈ તો ખાલી મેકઅપની છે. ગાઈઝ આ રીલ જેવું કરે એ શું ઢાંક્યું મસાલ્યું ઢાંક્યું ત્રાસ એની પર અમારે રાખાય ને તરત જ. થોડું નળી નીકળી ગઈ જ નથી. અહીં મારે જાડા જાડા જ જોતા છે બુડબુડિયા બોલે આપણા પટેટો થઈ ગયા છે મસ્ત ફ્રાય અને હવે A few moments later. સો ગાઈઝ તેલ થઈ ગયું છે હવે સો આપણે એમાં નાખશું થઈ ગયું ને તેલ ડુંગળી નહીં પહેલાં નાખવાનું જ અડધથી લાવું નાખી દઉં. આ નાખ્યું નથી ડોળતી યાર ગાઈસ નાખવાનું છે લસણ પછી આદુ આર્યો ચમચો લે ને ભારે થાય. લસણની વાસ આવે છે. છોકરે તો મમ્મી કરી વાર મગજ તમારું ફરે હવે આની ઉપર પછી નાખ દેશું થઈ ગયું ને થઈ ગયું ને હવે એમાં નાખશું ડુંગળી અને પછી મરચાં અને કેરી આ રહ્યો મોટો ચમચો ચલો ગેસ ધીરો રાખજો બાકી બળી જશે. અને ત્યાં બસ હવે એમાં આપણે એક ચમચીમાં કોર્નફ્લાવર એડ કરશું કોર્ન મતલબ ચોખાનો બી ચાલશે મેં ચોખાનો જ લીધો અને આ વ્લોગ બનાવવામાં સો ગાઈઝ આ સ્ટેજે આપણે એડ કરશું મેઇન હીરો ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ શેઝવાન સોસ એક ચમચી પછી એડ કરશું રેડ ચીલી સોસ અને પછી ગ્રીન ચીલી ઉડે છે લાવ તો. આપણે બધું એડ કરી લીધું છે બધા સોસ નાખી દીધા છે અને હવે મિક્સ કરી લેવાનું છે અને આમાં માથેથી આ પ્યુરી પણ એડ કરી દેવાની છે One eternity later. ગાઈઝ આપણા ચીલી પટેટો આવા બનીને મસ્ત રેડી છે અને અત્યારે તમને લાઇટ ઓછી દેખાશે કારણ કે લાઇટ લે હા કારણ કે હું તમને લાઇટ આવે ને પછી બધું કહું બટાટાને આવા બનીને તૈયાર થયા છે તો આપણે સોસમાં નીચે રાખતો હજી આ બસ ખાવું છે સ્વાતિ ખાવા દે ને હા નહીં ચાલો ખાવા માંડો પછી કહો The next day. ગાઈઝ હું અત્યારે પાછા મારો ભિખારીના કપડામાં મારો પડી ગયો ચંકી પાંડેનો ચોટલો તો યસ ગાઈઝ કાલે પછી છે ને એવું હતું કે હા મારા વાળ તો જો ભિખારી લાગુ ભિખારી આ મારી જેમ ભિખારી 2.0 યસ સો હા સો કાલે ગાઈઝ લટ કાઢ લો હા તો સો ગાઈઝ
ઓ માય એ જાને અમે લાંબો બન્યો હે વ્લોગ, કેટલા ટાઈમ પછી એટલો લાંબો વ્લોગ આવે છે. હા, સો કાલ હું એમ કહેતી હતી, મેં જ્યારે તમને ઈ દેખાડી ચીલી પટેટો એ Okay. પછી ચૂપ રહી, મને બોલવા દે ને, પછી એક તો લાંબો વ્લોગ છે. હા, સો લાઇટ નહોતી કાલ ગાઈઝ, મેં બનાવીને જસ્ટ પૂરું કર્યું ને એની પછી લાઇટ વહી ગઈ, અને પછી શું મસ્ત વરસાદ આવ્યો, અમે બધાય નાહ્યા, 4 માં દીકરીઓ અમે નાહી, આ હા મજા આવી ગઈ, હું મોજ, આમ ઠંડક વહી, પણ પછી આજે પાછો એ નહીં તડકો જ હતો એઝ યુઝવલ. હા, સો એ બહુ જ અમ્મી બન્યા હતા. આ લોકોએ મને પૂરતું શૂટ પણ ન કરવા દીધું કે જલ્દી દે ખાવું છે. તો હા ગાઈસ, બનાવજો, આ બહુ જ મસ્ત બને છે, એકદમ ટેસ્ટી હોય છે, એકદમ સ્પાઇસી હોય છે ને ચાઇનીઝનો તમને ટેસ્ટ બી મળી લે છે ને. બટેટા તો આપણા ઘરમાં, ગુજરાતીઓના ઘરમાં તો ઇઝીલી અવેલેબલ હોય ઓ ગાઈસ. માય ગોડ. ચણા મમરાની જેમ બટેટા આપણા ઘરમાં હોય જ. પણ ચણા આપણે ઘરમાં એટલા નથી હોતા. સો બસ મારે આ એન્ડ મેં એન્ડિંગ લઈ લઉં, કારણ કે કાલ અમે લાઇટ નહોતી, પછી લાઇટ આવી સેટ. ભૂઈમાએ કીધું હતું કેટલા વાગે, 11:30 વાગ્યાની અંદર લાઇટ આવી જશે. મેં અવધિ આપી હતી કે 10 ને જો 10:30 મેં હમણાં 2 અવધિ મિનિટનો છે આપી, ને વિડીયો 10:30 મેં અવધિ આપી હતી ને 10:45 પહેલા મેં કીધું ના આવે ને તો મારું નામ ચેન્જ કરી નાખજે. એના તો એમનો હું નામ ચેન્જ જ કરું છું, એ વાતનો તો કંઈ ડર જ નહોતો. બટ આવી ગઈ ગાઈસ, ઇટ મીન્સ કે હું જે બોલું છું એ થાય છે. અને આને કયો વહેલી સૂતી જાય, જો કારા કુંડારા દેખાય. ગાઈસ શું કરું, પ્રોબ્લેમ એટલા છે જિંદગીમાં, સ્ટ્રેસ યુ નો. ખુદ મોટું પ્રોબ્લેમ. સો યસ, હા, સો હું એમ જ કહેતી હતી, હા ખુદ મોટું પ્રોબ્લેમ છે બસ. સો આજ બહુ જ ભાઈ બકવાસ લાગે છે, ભિખારી જેવા કપડામાં છીએ, હું ક્યુટ લાગુ છું. કારણ કે ગમે એવું કરી લ્યો, ગમે આ જાવ, પણ આ ધોરી તો ભિખારી હું જ જેવા છું. કપડામાં ધોરી હું છું. જાને યાર, જો ગાઈસ, જો ટોન જો. ટોન ન જોવો, ટીંગ ડાળે કપડાં બદલાવે હવે. થાકી yes. ગઈ. બસ ખબર છે તું કામ કરીને આવી હો. એ બધાને ખબર છે હું કામ કરું છું, તને ખબર છે ને, હું તને જ કહું છું. કોને તું પાગલ થઈ ગઈ, ये औरत पागल हो गई. આમ જો પાછળ જો, વાવ, સો ઇન્ક્રેડિબલ. મારા શબ્દોનો એટલો તમે ઝીલો છો. નીચેથી બધું સાફ કર્યું જો. માય ગોડ, મારા લાવ બેન પાસેથી આઈસ્ક્રીમ મગાવી લો. પપ્પાએ બધું મંદિર ને ઈ સાફ કર્યું. ઓહ માય ગોડ, એ તો એની રીતે કર્યું બધું, મંદિર ઓલ બધીમાંથી. શું ખાવું છે બોલો, હિના રાઠોડ તરફથી તમને મળશે. કાલ રવિવાર છે ને, આઈસ્ક્રીમ મગાવી છે તો દીદીને કહું લેતા આવે. ખાઈ નાખ. ઓકે, કોલ કર દો. સો યસ ગાઈસ, આ ફોન હું નો એન્ડિંગ કરજો, લઈ ફોન બાદ છે. હા તો એન્ડિંગ લઈ લે એટલે હું ફોન કરી સો ગાઈસ, આ રેસીપી જરૂર ને જરૂર બનાવજો, અને જો તમને આ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બસ આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા વ્લોગમાં, જાને. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, ટેક કેર, એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં, Stay બાય. tuned.